નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના કતાર ગામમાંથી ઝડપાયેલા 800 કરોડના અત્યાર સુધીના સૌથી મોટા સાયબર ફ્રોડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. મુખ્ય આરોપી મિત શાહની ધરપકડ બાદ શરૂ થયેલી તપાસનો રેલો હવે પાટણ સુધી પહોંચ્યો છે, જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કતારગામ સાયબર ફ્રોડનો કેસ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે પોલીસને મુખ્ય આરોપી મિત શાહ પાસેથી 149 બેંક ખાતા અને તેમાં થયેલા 800 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે અત્યાર સુધી યશ શિંદે, ઋષિકેશ સોલંકી સહિત 7 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. ત્યારે હવે સુરત સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા 8મા આરોપી કરણ ઉર્ફે દ્વારકેશની પાટણથી ધરપકડ કરી છે. MSc IT ભણેલો અને વેજબાજ વિદેશમાં બેસીને બેટિંગ વેબસાઇટનું ફંડ ટ્રાન્સફર કરવાનું મસમોટું નેટવર્ક ચલાવતો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે કરણ અગાઉ ઝડપાયેલા જતીન સાથે બેંકોક અને વિયેતનામમાં રહીને નેટવર્ક ઓપરેટર કરતો હતો. ત્યાંથી તે અલગ અલગ બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવી મ્યુચ્યુઅલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા. એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી. આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે. જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી. એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું. મિત શાહ એમના માટે તમામ જે મ્યુલ એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ એકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો. અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે, એમનું નામ છે જતીન ઠક્કર. આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે. સુરત પોલીસે આરોપી કરણને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આ 800 કરોડના કૌભાંડના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે અને વિદેશમાં બીજા કયા માથાઓ સંડોવાયેલા છે તેની ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા રહેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.